શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં આપણી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં વૈશાખ મહિનાની પૂર્ણિમા વિશે જાણીશું. વૈશાખી પૂર્ણિમા એ બુદ્ધ પૂર્ણિમાના નામે પણ ઓળખાય છે. હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં અત્યંત પવિત્ર દિવસ આને માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના નવમા અવતાર ભગવાન બુદ્ધનો જન્મોત્સવ તરીકે પણ ઉજવાય છે. વૈશાખ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાને વૈશાખી પૂર્ણિમા કહેવાય છે. આ દિવસે સ્નાન, દાન અને પૂજાનું વિશેષ મહત્વ છે. માન્યતા અનુસાર ભગવાન બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્માણ ત્રણેય વૈશાખ પૂર્ણિમાના દિવસે જ થયા હતા. તેથી તેને બુદ્ધ પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે યમરાજના નિમિત્તે જળ કળશનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે દાન પુણ્ય કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યમાં અનેક ગણો વધારો થાય છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા કરવાથી અને તેને અર્ઘ્ય અર્પણ કરવાથી તમને સારું સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ મળે છે. આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા ઘરમાં કરાવવાનું પણ વિશેષ મહત્વ છે. આનાથી તમારા ધન સંપત્તિમાં વધારો થાય છે. ગંગામાં સ્નાન કરવાથી તમામ દુઃખનો અંત આવે છે અને અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે છાયાદાન એટલે કે છત્રીનું દાન, પાદુકા દાન અથવા શીતળ જળના કુંભનું દાન કરે તેને અક્ષય પુણ્ય મળે છે. આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વૈશાખી પૂર્ણિમાના રોજ વ્રત કરવું અને પિતૃઓના નામે તમારી પસંદગીની વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આને કુર્મ જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. તેની પાછળ એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુનો કુર્મ અવતાર એટલે કે કાચબાનો અવતાર પણ થયો હતો. આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી પવિત્ર નદી કે ગર્ભે સ્નાન કરવું, ભગવાન વિષ્ણુ કે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી, ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું, ગરીબ અથવા બ્રાહ્મણને અન્ન, વસ્ત્ર કે ફળનું દાન કરવું. પૌરાણિક કથા અનુસાર એકવાર નચિકેતાએ યમરાજને પૂછ્યું કે હે પ્રભુ, કઈ તિથિ સૌથી વધુ પુણ્ય આપનારી છે? ત્યારે યમરાજે વૈશાખ પૂર્ણિમાનું મહત્વ સમજાવતા કહ્યું, હે નચિકેતા, વૈશાખ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ સર્વ પાપોનો નાશ કરનારી છે. જે મનુષ્ય આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરે છે તે પાપોમાંથી મુક્તિ પામે છે. યમરાજે આગળ કહ્યું, જે મનુષ્ય આ દિવસે છાયાદાન, પાદુકા દાન અથવા શીતળ જળના કુંભનું દાન કરે છે તેને અક્ષય પુણ્ય મળે છે અને આ વ્રત રાખવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.